ભાવનગર શહેરમાં નજીવી બાબતે યુવાન મિત્રની હત્યા કરનાર બે મિત્રો ઝડપાયા। ભાવનગર શહેરમાં 10 ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરના નવા બંદર વિસ્તારમાં યુવાનની લાશ પડી હોવા અંગેની કોઈએ પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી। બાતમી મળતા ઘોઘા રોડ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ મથકે ગુમ થયા અંગેની વિગતો તપાસી પરિવારને જાણ કરવામાં આવી હતી, જેમાં લાશને 2 દિવસ પૂર્વે ફેરી રીતે ગુમ થયેલા રામ ભટ્ટ નામના યુવાનની હોવાનું ખુલતા પોલીસે જાણવા જોગ દાખલ કરી મૃતદેહને પીએમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, પરંતુ પીએમ બાદ રિપોર્ટમાં યુવાનનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે બનાવમાં 302ની કલમનો ઉમેરો કરી મૃતદેહ પરિવારને સોંપી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા મૃતક યુવાન રામ અશોકભાઈ ભટ્ટને મુનિદેરી વિસ્તારમાં રહેતા સની હાર્દિકભાઈ ત્રિવેદી અને સુભાષનગર વિસ્તારમાં રહેતા ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધરભાઈ વાઘેલા સાથે મિત્રતા હતી। યુવાન રામ ભટ્ટ ગુમ થયો એ પહેલા પણ તેમણે પરિવાર સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેના મિત્રના ઘરે હોવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ દીકરાનો નવા બંદર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા તેના પિતા અશોક ભટ્ટે દીકરાની હત્યા પાછળ તેના મિત્રો જવાબદાર હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસે બંને મિત્રોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ મિત્રની હત્યા બાદ લપાઈને છુપાઈને રહેતા સની અને ચેતન નામના બંને ઇસમોની ઝડપી સઘન પૂછપરછ હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। આ કામે ગઈ 8 તારીખે મરણ જનાર રામ અશોકભાઈ રાતે આશરે 8-9 વાગે પોતાના ઘરેથી પોતાનું બાઇક લઈ અને હું હમણાં આવું છું તેમ કહી અને નીકળી ગયેલ અને મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા તેઓના મધર જે છે એના દ્વારા આ રામના મોબાઈલ ઉપર ફોન કરતા આ રામે ફોન ઉઠાવેલ અને જણાવેલ કે હું મારા મિત્ર સન્ની અને ચેતન સાથે છું, અને બાદમાં ફોન બંધ થઈ જાય છે અને બીજે દિવસે બી આ મરણ જનાર ઘરે પરત ફરતા નથી, જેના કામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ તપાસમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ખાડ વિસ્તાર નવા બંદર પુલની નીચેથી એક ડેડ બોડી મળતા તેનું ઓળખ કરતા આ જે છે રામ અશોકભાઈની ડેડ બોડી હોવાનું ખુલેલ। ત્યારબાદ જે ડેડ બોડી જે છે તેને પીએમ કરવામાં આવેલ અને પીએમમાં ગળે ટૂંપો આપી અને મૃત્યુ થયેલાનું ખુલેલ છે। આ કામે મરણ જનાર રામ અને તેના મિત્ર ને સ્નેપચેટ બાબતે મનદુખ હોય અગાઉ 4 મહિના પહેલાં એને તેના મિત્ર સાથે બોલાચાલી થયેલ, તેનું મનદુખ રાખી અને ચેતન અને સન્ની દ્વારા તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ કરવામાં આવેલા છે અને પીઆઈ શ્રી ખાંટ આની તપાસ કરેલ છે। બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને દિન 10ની રિમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં